हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे नारायण भगवान, हे प्रभु, हे परमात्मा, हे परम कृपालु, हे नारायण प्रभु, ओम श्री परमात्मने नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूत निवासोऽसि वासुदेव नमोस्तुते। वाला भक्तो, આપણે એમ થશે કે આ તો બોરિંગ કથા છે. ના, આ જ દિવ્ય કથા છે. આ ભાગવત આપણે તો ક્યારે ખોલી શકવાના નથી. આપણે આટલું બધું ડિટેલમાં વાંચી શકવાના નથી કે આપણને ક્યારે ભાગવત એના તરફ મોટે ભાગે કોઈને આવો પ્રેમ નથી જાગવાનો. તો વાલા ભક્તો, આ મહાદેવજીને ભાગવત સંભળાવવું છે એટલે આપણે આ બહુ વિસ્તારમાં કહેવાનું છે. તો બોરિંગ કથા નથી, પણ એમ છતાંય આપણે આ પ્રભુ એને આપણે બધા ભક્તો ભક્તિ કરીને એ જ માગીએ. શું? हे प्रभु, तेरा साथ है तो मुझे क्या कमी है, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है, तेरा साथ है तो, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है, तेरा साथ है तो मेरी जिंदगी में तू ही रोशनी है, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी मिल रही रोशनी है, तेरा साथ है तो सुखी है जो जीवन, सुखी है जो जीवन, ये तेरा कर्म है, सुखी है जो जीवन, ये तेरी रहमत है, मेरी धड़कनों में ये सांसें तेरी है, तेरा साथ है तो टूटी कश्ती तेज धारा, कभी न कभी तो मिलेगा किनारा, बही जा रही है समय की नदी,
एक मुश्किल सरल लग रही है, हर एक मुश्किल सरल लग रही है, मुझे झोपड़ी भी महल लग रही है, तेरा साथ है तो मुझे क्या कमी है, कुछ भी नहीं है तो कोई गम नहीं है, कुछ भी नहीं है तो कोई गम नहीं है, अरे तुझे बसी बन गई चांदनी है, तेरा साथ है तो तेरा साथ है तो मुझे क्या कमी है, तेरा साथ है तो श्री सुखवास। हे राजन, તક્ષક નાગ દંડ આપવા માટે આ આવતો હતો. પરીક્ષિતના પુત્ર જન્મેજય રાજાએ ગમે તેવા ઝેરનો પણ તુરત જ નાશ થઈ જાય એવી વિદ્યા જાણનારા એ કશ્યપ નામના એક ભૂદેવ એને બોલાવ્યા હતા. ધન આપવાનું નક્કી કર્યું અને પછી તો તક્ષક નાગ એ પૂછપરછ કરી કે ભૂદેવ કશ્યપ, તમે ગમે તેવું ઝેર ઉતારવાની વિદ્યા જાણો છો? જન્મેજય રાજાએ બોલાવ્યા એટલે ધન પ્રાપ્તિ થવાની હતી. ભૂદેવ જન્મેજય રાજા પાસે જાય છે અને મારું ઝેર આ કશ્યપ નામના બ્રાહ્મણ નાશ કરી શકે છે એ માટે પરીક્ષા કરવા તક્ષક નાગ કશ્યપ નામના ભૂદેવને રસ્તામાં રોકે છે. તક્ષક નાગે કહ્યું, ભૂદેવ, હું ઝેર મૂકું, તમે એનો નાશ કરી શકશો? એમ કહીને તક્ષક નાગે એક બહુ વિરાટ, બહુ વિશાળ, લીલોછમ એવો મોટો વડલો ત્યાં ગયા. એના મોરમાં તક્ષક નાગે ઝેર નાખ્યું અને આખો વડલો એવડો મોટો લીલોછમ વિરાટ એ હાવ નાનકડો છૂટું બની ગયો. સોયેલું, સુકાયેલું એવું નાનકડું આ એટલે ઝેરની આવી અસર તક્ષક નાગના. એટલે કશ્યપ નામના બ્રાહ્મણે કહ્યું કે હવે હું તમને મારી વિદ્યા એ બતાવું. એ છૂટું બની ગયું હતું એવા જળની એક અંજલી હાથમાં લીધી, તમે હાથમાં હસ્તે ચલાવવા આધાર દિવ્ય મંત્ર બોલ્યા. પ્રભુની કૃપા થઈ. વડનું ઝાડ પેલા હતું એના કરતા પણ લીલુંછમ અને ઘેઘૂર વિરાટ બની ગયું. આ દિવ્ય મંત્ર એની અસર તક્ષક નાગનું અભિમાન ઉતરી ગયું. કશ્યપ નામના ભૂદેવને બે હાથ જોડીને વિનંતી કરી કે આપને ઘેર ઉતારવા
ધન તમને આપું છું, તમે આ રેવા દો, ઝેર ઉતારવાનો અને બધું અભિમાન ઉતરી ગયું. તક્ષકનાગનું આ પ્રભુ આદિશક્તિ છે ભાઈ. આદિશક્તિ એ બધું જ કરી શકે છે. એવું ઝેર બનાવ્યું તો ઉતારવા બનાવ્યા છે અને એવા કષ્ટ બનાવ્યા તો એનો ઉપાય, એનો ઉકેલ એ પણ કરવા વાળા બનાવ્યા છે. માટે કેવલમ ઈશ્વરી ઈચ્છા કરીએ છીએ. અને કશ્યપ નામના ભૂદેવ જતા રહ્યા. ત્યાંથી પાછા જન્મે તે પાછા ન ગયા. પરીક્ષિતજી એમનો ડર થાય તક્ષક નાગથી, તો એનું ઝેર ઉતારવા ન ગયા. હવે વિધિનું વિધાન બસ એ તક્ષક નાગ દર્શ દે એટલી જ વાર. એ પરીક્ષિત હવે 7મો દિવસ આ પૂરો થવા એવો કહેવાય. હું જ્યાં સુધી છું અહીંયા, આ શુદ્ધ ભગવાન કે છો કે હું જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી તક્ષક આવશે નહીં, આવી નહીં શકે. એટલે અમારા તપને અસર છે. માટે મારે હવે અહીંથી જવું પડશે. તમે કોઈ પ્રશ્ન હોય તો તમે મને કહો, કોઈ મૂંઝવણ તો તમે મને કહો. હું તમારો દરેક પ્રશ્ન એનો નિકાલ કરીને જાઉં. પરીક્ષિતજીએ સુખદેવ પ્રભુને કહ્યું કે પ્રભુ, હવે મને કોઈ ભય નથી રહ્યો. મૃત્યુ એ તો વિધિનું વિધાન છે. મારું મૃત્યુ સુધરી ગયું એને મને ખાતરી થઈ છે. મને પ્રભુનું ધામ મળશે એ આ કથા આપના મુખેથી સાંભળી એના કારણથી મને ખાતરી થઈ છે. સુખદેવ પ્રભુની પ્રદક્ષિણા કરી, પૂજા કરી પરીક્ષિત રાજાએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ દિવ્ય કથા એના બદલામાં આ પરીક્ષિત રાજા એ શું હતું અને સુખદેવ ભગવાને આવી સુંદર દિવ્ય ગાથા ભગવાનની કરે તો એમને દક્ષિણામાં શું મળ્યું પણ દેખી શકાય એવું નહીં. વાલા ભક્તો, આ શ્રોતાને પણ આદિશક્તિએ પરમ કૃપા આપી અને વક્તાને પણ આદિશક્તિ એમણે પોતાનું ધામ આપ્યું છે. શ્રોતા અને વક્તા બંનેના સંકલ્પો પૂરા થયા છે. વાલા ભક્તો, એટલે એ પરીક્ષિત હવે સુખદેવ પ્રભુએ વિદાય લીધી. પરીક્ષિતજી ઉત્તરાભિમુખે આસન લગાવી સમાધિ વશ થયા. પરીક્ષિતજીને પ્રભુની કૃપાથી સમાધિ લાગી ગઈ. પરીક્ષિતનો આત્મા પરમાત્મામય થઈ ગયો. જેમ ધ્રુવીનો નહોતો થયો તેમ પરીક્ષિતજી પરમાત્મામય બની ગયા. એને પરમાત્મા સાથે સંપર્ક થઈ ગયો ડાયરેક્ટ. પરીક્ષિતજીના શરીરમાંથી હવે જીવ એ માત્ર એક કહેવાતો જીવ બસ, બાકી તો આત્મા એની સાથે લીન થઈ ગયો. એમ નથી કહેતા આપણે કે તાળવે જીવ હવે તો છે અને
નાગ તેમણે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું. પરિસ્થિતિ પાસે જે ફૂલ લઈ જવાના હતા, સેવકો ફૂલને લઈ જતા હતા, એ ફૂલમાં અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું. તક્ષક બેસી ગયા. નિર્ધારિત સમય થયો. એક સેકન્ડ પણ, એક પલ પણ, એક ત્રુટિ પણ, એક શ્વાસ પણ વધારે ન મળ્યો. નિશ્ચિત સમય થયો એટલે સૂક્ષ્મ રૂપ એમાંથી તક્ષક નાગે પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું. પરિસ્થિતિને દાન શક્તિ જો છે. વિષાગ્નિથી પરિસ્થિતિનો દેહ લીલો કાચ જેવો થઈ ગયો. દેહમાંથી પ્રાણ તત્વ જતું રહ્યું. દસેય દિશામાં હાહાકાર થઈ ગયો. બધે જ શોકમગ્ન વાતાવરણ ફેલાઈ ગયું. હાહાકાર ફેલાઈ ગયો. આપણે પણ ત્યાં બેનરમાં આ લખ્યું છે અને આ કથા એની અસરકારકતા વધારવાનો પ્રયત્ન કર્યો છે. વાલા ભક્તો, સુખદેવ પ્રભુ પણ અંતર્ધ્યાન થયા. કથા સાંભળનારા તથા કથા સાંભળનારા સંભળાવનારા એ પણ પરમાત્મા એમાં લીન થઈ ગયા. અને હવે જ્ઞાનમાં વધારો કરવા પરમાત્માનું તત્વ એ હવે આપણને કથા કહે છે. અને એ આપણે હવે કથા જાણવી તો છે કે સુખદેવ પ્રભુ ગયા પછી અને શ્રોતા એને પ્રભુએ સ્વીકાર કર્યો. તો હવે પછી આ કથા એ આગળ કહેવાની અને કહી દીધો પ્રભુ એમની કૃપાથી. તો એ કથા તમે ધ્યાનથી સાંભળો. પરીક્ષિતજીના પુત્ર જન્મે ગઈ. એમને શંકા ઉત્પન્ન થયેલી કે અંત સમયે પરીક્ષિતજીને મૃત્યુ એનો ભય લાગ્યો હતો. એટલે પરીક્ષિતજીને સદગતિ થઈ એમ ન કહી શકાય. આથી તક્ષક નાગના કર્મની સજા તક્ષક નાગને અને બધાય સર્પોને મળે એવો યજ્ઞ સર્પ યજ્ઞ શરૂ કરાયો. આ જન્મે જઈએ બહુ પરાક્રમી હતો ને. અને તક્ષક નાગને પણ હવે બધા સર્પ એમાં હવાઈ જાય આપોઆપ યજ્ઞમાં અને બળી જાય, મૃત્યુ પામે. તક્ષક નાગને પણ જો હવાઈ જવું પડે તો ઘણી પીડા સહન થાય. તક્ષક નાગ ઇન્દ્રના શરણમાં પહોંચ્યા. ઇન્દ્ર તક્ષક નાગને લઈને જન્મે જઈને પાસે આવ્યા. જન્મે જઈને સમજાવ્યા. ઇન્દ્ર એની સાથે બૃહસ્પતિ એ પણ પધાર્યા. ઇન્દ્ર અને બૃહસ્પતિ તેમણે જન્મે જઈ રાજાને સમજાવ્યું કે તક્ષક નાગ નાશ એને પાત્ર નથી. કારણ કે તક્ષક નાગે અમૃતપાન કર્યું છે. આમ છતાં
નાગને યજ્ઞમાં હોમશો તો તક્ષક નાગને ઘણો કષ્ટ થશે. તક્ષક નાગનો કોઈ અપરાધ નથી. આ તો વિધિનું વિધાન, અતિશક્તિનું કાર્ય એમણે કરેલું છે. આપણા પિતાને શ્રાપ મળેલો એના કર્મથી, અને તક્ષક નાગે એ ઋષિનો શ્રાપ એ પરિપૂર્ણ કર્યો. આપણા પિતાને સદગતિ થઈ છે. તમે બદલો લેવા સર્પની હત્યા કરો એ બરાબર નથી. તમે પાપ કર્મ કરો છો. તમારા પાપ કર્મનો પ્રાયશ્ચિત ચોક્કસ કરવું પડશે. આ યજ્ઞ, સર્પ યજ્ઞ તમે તાત્કાલિક બંધ કરો. જન્મેજય રાજાને પણ સદબુદ્ધિ આવી. તાત્કાલિક સર્પયજ્ઞ બંધ કરાવ્યો. દેવરાજ ઇન્દ્ર, તક્ષક નાગ તથા બૃહસ્પતિ પણ અંતર ધ્યાન થયા. ત્યારબાદ જન્મેજય રાજાએ વેદવ્યાસ મુનિને ઉપાય પૂછ્યો છે. જન્મેજય રાજા કહે, હે વ્યાસ પ્રભુ, મારે પ્રાયશ્ચિત કેવી રીતે કરવું, શું કરવું? ત્યારે જન્મેજય રાજાને સમજાયું છે કે દેવી ભાગવત એની કથા કરો. ત્યારે હવે દેવી ભાગવતની કથા તો આ કથા કોણ સંભળાવે, વક્તા કોણ બને? જન્મેજય રાજાએ નિયુક્ત કરી કે પ્રભુ આપ જ વ્યાસ ભગવાન, તમે જ કથા દેવી ભાગવતની મને સંભળાવો, બધાને સંભળાવો. વ્યાસ પ્રભુએ કહ્યું કે મેં તો ઘણું લખ્યું, પણ ભાગવત એ વક્તા તરીકે મેં ક્યારે નથી કથા કરી. આમ છતાંય તપ કર્મ, ભક્તિ, પ્રભુની કૃપા જો હોય તો અનુભવની જરૂર નથી. એવું ભાગવત કરે સિદ્ધ કરી આપ્યું છે. અને વ્યાસ ભગવાને એટલી ઉંમર, બોલો ઉંમર નહીં, ઉંમર ગમે એટલી હોય તો પણ પ્રભુની કૃપા, પ્રભુની ભક્તિ તો વધુ જ પ્રભુ અનુકૂળ કરી આપે, શક્તિ પણ આપે, જ્ઞાન પણ આપે. તો જો ભક્તિ હોય તો એટલે વ્યાસ ભગવાન એને વક્તા તરીકે દેવી ભાગવતની કથા સંભળાવી છે. માટે આ અત્યારના સમયના મનુષ્યોને પણ એવો બોધ આપવાનો કે કથા કરાવવા માટે કોઈ પણ પૂછો, અને ભક્તિ હોય તો કથા કરાવી, જે આપણને મળી શકે, પ્રાપ્ય હોય એવા પૂછો. અને એના માટે અનુભવ કે જાણનારા કે જ્ઞાની કે આવા એવા કોઈ ભૂતો નથી જરૂર. તો ઈજારો થઈ જાય કે બધી કથાઓ હવે આપણે એમને જ કહેવી કે જે આ સુદામાના ગામમાં રહીએ અને પોતે બધી વિધિ કરે, બધી રીતે કથા કરે, તો એની પાસે કથા બુકિંગ એટલું આવ્યું છે ક્યાંથી? તો એવું પ્રસારણ કરવાનું છે કે કોઈ પણ ભૂતે જેને ભક્તિમાં વધારે હોય, જ્ઞાન વૈરાગ્ય કે અલંકાર
એ તો એક જાતનો તમારો અભિમાન, એ તો તમારી જાહેરાત કે આવો વક્તા તો મારા સિવાય કોઈને નહીં, અથવા તો મારા શિષ્યો, અથવા તો મારા અનુચરો, એવું કોઈ દિવસ સ્વાગતકારો નથી કહેતા. માટે આ કથા ઉપરથી એવું પ્રમાણ એટલું છે કે અનુભવ ન હોય છતાં પણ કથા સંભળાવી શકે. જો ભક્તિ હોય, કથામાં પ્રેમ હોય, ભૂદેવ હોય, બસ. અને મારા ભક્તો, શ્રીમદ ભાગવતની કથા વિરામ થઈ, દેવી ભાગવતની કથા શરૂ થઈ, આમ અનેક કથાઓ શરૂ થાય છે. હરિ અનંત, હરિ કથા અનંતા. સુતજી વેદવ્યાસજીના શિષ્ય રોમહર્ષણજી, એના પુત્રએ કથા કહેલી હતી. એ આપણે પહેલા ન કીધું કે સૂતના પુત્ર રોમહર્ષણજી એનો વધ કર્યો ભગવાનજીએ. પછી એના પુત્ર એને કથા ઉગ્રસવા એને કથા કીધી અને એને પણ સૂત કહેવાય છે. આ કથા એ આપણને બધાને હવે સંભળાવે છે. અને એ પણ કથા આપણે આ મહાદેવજીને સંભળાવી છે કથાઓ, એટલે આપણે એ કથા પણ છોડવી નથી. મહાદેવજીની કૃપા આપણે બહુ જ હોય છે. તો હવે આપણે એ ઉગ્રસભા એની કથા સાંભળીએ. એને શું કીધું છે? જે સમયે સૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત કરવા બ્રહ્માજી એકચિત્ત થયા, તે સમયે બ્રહ્માજીના હૃદયમાં કંઠ તાલવ્ય એટલે તાળ્યું, એમાં એક અનાહત નાદ ઉત્પન્ન થયો. તતો અભૂત ત્રિસુતંકાર યો અવ્યક્ત પ્રભાવ સ્વરાષ્ટ્ર યત અધિકમ ભગવતો બ્રાહ્મણ પરમાત્મન એ જ અનાર્થ નાદથી ઓકાર, ઉકાર અને મકાર ત્રણ માત્રા વાળો ઓમકાર ઉત્પન્ન થયો. આ ઓમકારની શક્તિથી જ પ્રકૃતિ અવ્યક્ત રૂપમાંથી વ્યક્ત રૂપમાં ફેરવાઈ ગઈ. આ ઓમકાર પોતે જ અનાદિ રૂપ છે. પરમાત્મા સ્વરૂપે આ ઓમકાર જ રહેલો છે. પરમાત્માનો તે જ પ્રકાશ પણ આ ઓમકાર જ છે. બ્રહ્માજીએ આ ઓમકારમાંથી જ 4 વેદોની રચના કરી છે. સૌથી પહેલા રચના ઓમકાર હતો, પછી એમાંથી 4 વેદની રચના કરી. પછી વ્યાસ પ્રભુએ એમનો વિસ્તાર કર્યો છે. ઓમકારની શક્તિ એટલે આદિશક્તિ, એમાંથી વેદની રચના બ્રહ્માજીએ કરી. પછી વ્યાસજીના શિષ્યોએ વેદોનો અભ્યાસ કર્યો. પારાશર ઋષિ તથા સત્યવ્રતી એના સમાગમથી કૃષ્ણ દેવતાએ વ્યાસજીનો જન્મ થયો. આ વ્યાસ મુનિએ વેદોનો વિસ્તાર કર્યો. એના 4 ભાગ એમાં રચના કરી. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ
અથર્વ વેદ અને પછી શિષ્યો પૈકી તેલ નામના શિષ્યને બ્રહ્મરચના નામથી ઋગ્વેદને સંહિતા એ શીખવી. વ્યાસજીએ વૈશંપાયન નામના શિષ્યને નિગદ નામની યજુર્વેદની સંહિતા શીખવી. જૈમિની શિષ્યને સામવેદની છંદોગના નામની સંહિતા વ્યાસજીએ શીખવી. સુમંતુને અથર્વવેદની અંગિરા નામની છે એ સંહિતા વ્યાસજીએ ભણાવી. આ ચારેય શિષ્યો પૈકી તેલ મુનિએ બ્રહ્મરચા સંહિતાના 2 ભાગ કર્યા અને એના શિષ્યો ઇન્દ્ર પ્રમિતિ અને ભાસ્કર એને એક ભાગ ભણાવ્યો. ભાસ્કરે શીખેલ ભાગમાંથી એમને 4 ભાગ કર્યા અને એના 4 શિષ્યો હતા. એટલે ચારેય શિષ્યોને બોધ્ય, યાજ્ઞવલ્ક્ય, પરાશર, અગ્નિ, મિત્ર તથા ઇન્દ્ર પ્રમિતિ એ પોતાના પુત્ર માંડુક્ય અને દેવમિત્ર તેને શીખવી. દેવમિત્રએ તેના 5 ભાગ કર્યા અને એના 5 શિષ્યોને એ વેદની શાખા સોમગ્રી વગેરેને ભણાવી. માંડુક્યએ પોતાના પુત્ર સાકલ્યને વેદની ઋચા સંહિતા શીખવી તથા સાકલ્યએ પોતાની સંહિતાના 5 ભાગ કરી. તેના શિષ્યો 5 વાચ્ય, મૃગદલ, શાલી, ગોખલ્ય, શિષ્ય તેમને ભણાવી અને સાકલ્યએ 5 ઉપરાંતના શિષ્ય જાતકર્ણને સંહિતા શીખવી. આ જાતકર્ણએ પોતાની સંહિતાના 3 ભાગો કરી અને 4થો ભાગ નિરુક્ત વિભાગ કરીને પોતાના શિષ્યો લલાટ, તેજ, વૈતાલ તથા વિરજ એને શીખવી. આ અગાઉ જેમ આપણે કહ્યું તેમ ભાસ્કરના શિષ્યો ઉપરાંત તેનો પુત્ર ભાસ્કરીએ વેદની સંહિતામાંથી વાલ્કીલ્યા નામની સંહિતા એની રચના કરી. આ સંહિતા ભાસ્કરીએ તેના પોતાના શિષ્યો ભદ્ર, બાલાપતિ, કાસાર એને શીખવ્યું. આ બેન નામના શિષ્યોએ બ્રહ્મરચા સહિતના ઉત્તરોત્તર બધા શિષ્યોને પ્રાપ્ત કરાવી. ત્યાર પછી વૈશંપાયન ઋષિ યજુર્વેદની સંહિતા શીખ્યા. એના શિષ્યો ચરક, અવરવી, વૈશંપાયન એને બ્રહ્મ હત્યાનું પાપ લાગેલું. આ પાપનો નાશ કરવા વૈશંપાયન ઋષિના શિષ્યોએ વ્રત કર્યું. એક શિષ્યોએ કહ્યું, ગુરુજી, વૈશંપાયન ઋષિ હો આપના પાપનો નાશ થાય તે માટે કઠિન તપ કરીશું. આવું સાંભળી વૈશંપાયન ઋષિ તો ગુસ્સે થયા અને તેવા વાળા શિષ્ય યાજ્ઞવલ્ક્યને ગુરુ વૈશંપાયન ઋષિએ કાઢી મૂકો. એવી આજ્ઞા કરી કે તું મારી પાસે શીખેલ બધી જ વિદ્યા એનો ત્યાગ કરી દે. ગુરુની આજ્ઞા થઈ એટલે
શિષ્ય યાજ્ઞવલ્ક્યએ યજુર્વેદનું બધું શિક્ષણ એ જગ્યાએ વાપી નાખ્યું, ઉલટી કરી નાખ્યું. પછી યાજ્ઞવલ્ક્ય આ શિક્ષણ તથા ગુરુ વૈશંપાયન એનો ત્યાગ કરી અને યાજ્ઞવલ્ક્ય તો જતા રહ્યા. યાજ્ઞવલ્ક્યને પોતે શિક્ષણ જ્ઞાન એનો સમૂહ ગ્રહણ કરવા માટે ઋષિઓ તેતર બની ગયા. ઉલટી કરી દીને એમને તેતર થઈને ગ્રહણ કર્યું. યજુર્વેદના જ્ઞાનનો સમૂહ અને આ જ્ઞાનમાંથી ઋષિઓએ એક સુંદર શાખા તૈયાર કરી. એને કહેવાય તેતરીય નામની શાખા. યાજ્ઞવલ્ક્ય વૈશંપાયન ઋષિએ છોડીને પછી હવે એ ક્યાં ગયા? યાજ્ઞવલ્ક્ય વૈશંપાયન ઋષિને તો છોડી દીધા, તો સૂર્ય ભગવાનની સ્તુતિ ઉપાસના કરી. યજુર્વેદની સંહિતાનું જેનું જ્ઞાન કોઈને ન હતું એ જ્ઞાન સૂર્ય ભગવાને અસુર રૂપ ધારણ કરી યાજ્ઞવલ્ક્ય ઋષિને શીખવ્યું. એમાંથી યાજ્ઞવલ્ક્ય ઋષિએ રાજસ ના નામની 15 શાખાઓ પર્વ અને એ બધા ઋષિઓને શીખવી. જૈમિની સામવેદ એને જાણકાર એને સુમંતુના નામનો એક મનશીલ પુત્ર હતો. આ સુમંતુને સુનવાનના નામનો પુત્ર હતો. આ સુમંતુ તથા સુનવાન બંને પિતા પુત્રએ જૈમિની ઋષિ એઓના પિતા પાસેથી એક સામવેદની સંહિતા શીખી લીધી. આ જૈમિની ઋષિને એક શુક કર્મા નામનો શિષ્ય હતો. મેધાવી શિષ્ય એ સામવેદની 1000 શાખાઓ રચી. આ બધી જ સામવેદની શાખાઓ બ્રહ્મવેતાઓ એમાં શ્રેષ્ઠ એવા આવંત્ય એના નામના શિષ્યો એ તથા આ આવંત્યના 3 શિષ્યો, તે ત્રણેય શિષ્યો કૌશલ્યા, હિરણ્યનાથ, કૌશિકજી એમને શીખી લીધી 1000 શાખાઓ. આવંત્યના 3 શિષ્યોના બીજા 500 શિષ્યો એમણે સામવેદની જુદી જુદી શાખાઓનો અભ્યાસ કરી પ્રસારણ કર્યું. આ 500 શિષ્યો ઉત્તરના હતા. એ ઘણા આ 500 શિષ્યોને પૂર્વવંશી પણ કહે છે. આ આવંત્યના 3 શિષ્યો પૈકી કૌશિકજીના શિષ્યો લોગાક્ષી, માંગલી, કુલ્ય, કુશિદ અને કુક્ષી એમને પણ 1000 સંહિતાઓ ભણ્યા છે. ત્રીજા આવંત્યના શિષ્ય હિરણ્યનાભ એનો શિષ્ય કૃત હતો. તેના શિષ્યો કે જે 24 હતા તેને સંહિતાઓ ભણાવી તથા સુમંતુએ આ કંધ ના નામના શિષ્યને અથર્વવેદની સંહિતા શીખવી. કૌગંધ નામના શિષ્ય એ અથર્વવેદની સંહિતાના 2 ભાગ કરી પથ્ય, વેદદર્શ એના નામના 2 શિષ્યોને સંહિતાઓ ભણાવી. સૌકલાય એની બ્રહ્મબલી, મોદોષ અને પિપલાયન આ 4 ઋષિઓ વેદદર્શ ઋષિના શિષ્યોએ ગુરુ
મેળવેલ સંહિતા શીખેલા હતા. પંથ્યના 3 શિષ્યો કુમુદ, સુનક તથા જાજલી હતા. એ પૈકી સુનક ઋષિના 2 શિષ્યો બભરુ તથા શૈતવાયન અને આ સુનક ઋષિના બંને શિષ્યોએ તેઓના ગુરુ સુનક ઋષિએ કરેલી 2 વિભાગની સંહિતા શીખી લીધી. શૈતવાયન એના સૌવર્ણ્ય, નક્ષત્ર, કલ્પ, શાંતિ, કશ્યપ, આંગિરસ આ શિષ્યોએ અથર્વવેદના આચાર્ય બન્યા હતા. તેત્યારુણી, કશ્યપ, સાવર્ણી, કૃતવર્ણ, વૈશંપાયન તથા હારિત એ પૌરાણિક આચાર્યો હતા. સૌપ્રથમ વેદ વ્યાસજીએ પુરાણોની 6 સંહિતાઓ રચી તથા સૂતજીના પિતા રોમહર્ષણજી કે જે વ્યાસજીના શિષ્ય એને આ 6 સંહિતાઓ કે જે વ્યાસજીએ રચી છે એ સંહિતાઓ શીખવી. પછી રોમહર્ષણજી પાસેથી તેત્યારુણી, સૌહાતી, સૂતજી એ શીખા. સ્વર્ગ, પ્રતિસર્ગ, ઉપવંશ, મન્વંતર અને વંશજો એના ચરિત્ર એમ 5 લક્ષણોવાળા ગ્રંથ એને પુરાણ કહેવાય છે. અને પુરાણમાં મહાપુરાણ, અલ્પપુરાણ, ઉપપુરાણ એનો પણ સમાવેશ થાય છે. સ્વર્ગ, વિસર્ગ, વૃત્તિ એટલે સ્થાન, લક્ષ એટલે પોષણ, મન્વંતર, વંશ, વંશાનું ચરિત્ર, સંસાર નિરોધ યા આત્યંતિક પ્રલયરૂપી મુક્તિ હેતુ મુનિઓ તથા અપાસયોએ આ 10 લક્ષણોવાળો ગ્રંથ તેને પુરાણો કહેવાય છે. આ 10 લક્ષણો જુદા જુદા જે ગ્રંથોમાં હોય તે ગ્રંથને મહાપુરાણો કહે છે. જુદા જુદા એટલે એક જ ગ્રંથમાં ન હોય પણ જુદા જુદા વિસ્તૃત હોય. જે ગ્રંથને 5 લક્ષણો હોય તેને ઉપપુરાણ કહેવાય છે. મહાપુરાણ તથા ઉપપુરાણ એ 18 છે. હવે મારા ભક્તો આપણે એ પણ દિવ્ય કથા પુરાણોની, ઉપપુરાણોની એ પણ આપણે કથાને ટૂંકો વિરામ આપીએ. પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે પ્રભુ, હે નારાયણ ભગવાન, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમ કૃપાળુ,